સોસાયટીના દરવાજા પાસે ભૂવો પડ્યો। સોસાયટીના લોકોને વાહન લઈને બહાર નીકળવું પણ હવે મુશ્કેલ બન્યું છે। કોર્પોરેશને ડ્રેનેજ લાઇન નાખવા અઠવાડિયા પહેલા ખોદકામ કર્યું હતું। યોગ્ય પુરાણ ન કરાતા 2 દિવસમાં 3 ભૂવા પડ્યા। કોર્પોરેશનમાં ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા લોકોની હવે મુશ્કેલી વધી રહી છે। સોસાયટીના લોકોની સતત મુશ્કેલી વધી રહી છે। લોકોને વાહન લઈને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। અમદાવાદ મહાનગરપાલિકાના પાપે સ્થાનિક લોકોને હેરાનગતિ ભોગવવી પડી રહી છે। બોડકદેવ વોર્ડની અંદર આવેલ બોડકદેવ આ જે સરકારી વસાહત છે તેમની અંદર જે લોકો વસી રહ્યા છે આ લોકોને ઘરની બહાર નીકળતા જ હાલાકી છે તે ભોગવવી પડી રહી છે, કારણ કે સોસાયટીના ગેટની બહાર જ છે તે મસમોટો ભૂવો છે તે પડ્યો છે। 1 અઠવાડિયા પહેલા છે તે આ વિસ્તારની અંદર જે નવો જે ડ્રેનેજ લાઇન નાખવા માટેની ખોદકામ છે તે કરવામાં આવ્યું હતું અને ખોદકામ બાદ સરખું પુરાણ ના કરવામાં આવતા છે તે મસમોટો ભૂવો છે તે પડ્યો છે। 1 નહીં પરંતુ 2 થી 3 ભૂવાઓ છે તે અહીં પડ્યા છે। જે સોસાયટીનો રસ્તો છે આ મુખ્ય રસ્તાની સામે જ આ ગેટની સામે જ આ ભૂવાઓ પડ્યા છે ને જેને કારણે સોસાયટીમાં આવતા જતા લોકોને વાહન લઈને જવામાં પણ મુશ્કેલી ભોગવવી પડી રહી છે। આપણી સાથે સોસાયટીના લોકો છે તેમની પાસેથી જાણશું કે કઈ પ્રકારની સમસ્યા તેમને ભોગવવી પડી રહી છે। સાહેબ, જે રીતની કોર્પોરેશનની સ્થિતિ કે કામ અધૂરા કરવાના કે જે કામ કર્યા હોય એમાં લોટ પાણીને લાકડા કરીને જતું રહેવાની કેવી સમસ્યા લોકોને ભોગવવી પડે? છેલ્લા 4 દિવસથી આ બોડકદેવ સરકારી વસાહત પાસે ભૂવો પડ્યો છે। આજે પણ બીજા 2 નવા ભૂવા પડ્યા છે। એટલે આ સરકારી તંત્રની ઘોર બેદરકારી ગણી શકાય, કારણ કે આ વિસ્તારમાં 200 પરિવાર રહે છે અને એ 200 પરિવારને આ ભૂવા પડવાથી નોકરીએ જવામાં કે બહાર જવામાં, ગાડીઓ લઈને જવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। કોઈ 2 વ્હીલર લઈને બહેનો બાળકોને તેડવા જાય છે એને પણ મોટી મુશ્કેલી પડી રહી છે। કોર્પોરેશનના તંત્રને પણ મેં જાણ કરી છે, પણ 3 દિવસ થયા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી। આપે કોર્પોરેશનમાં રજૂઆત કરી, શું જવાબ ત્યાંથી આવી રહ્યા છે? કોર્પોરેશનમાં અમે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરેલો છે, એટલે એનો કોઈ હજુ જવાબ આવ્યો નથી। પણ તાત્કાલિક ધોરણે આનું રિપેરિંગ કામ કરવું પડે, નહીતર કોઈ અકસ્માત થશે તો કોર્પોરેશનની જવાબદારી ગણી શકાય। આપ પણ અહીં સોસાયટીમાં રહો છો, આવવા જવામાં કેવી તકલીફ? કારણ કે ગેટ ઉપર જ આ પ્રકારનો ભૂવો છે અત્યારે। 5 દિવસથી આ ભૂવો પડેલો છે। કોઈ તંત્ર કોઈ કઈ જવાબ આપતું નથી અને કોઈ જોવાય આવ્યું નથી। 5 દિવસથી આ બધાને અવર જવર કરવામાં બહુ મોટી તકલીફ પડે છે। ગાડી બહાર કાઢવી હોય, કોઈ રાતના કોઈ નીકળવું હોય, આ તે કોઈ અકસ્માત થાય તો આની જવાબદારી ક્યાં તંત્રની રહેશે? ચોક્કસ જે રીતના મહાનગરપાલિકા કામગીરી છે તે નથી કરી રહી અને જે કામગીરી કરે છે તે પણ લોટ પાણીને લાકડા કરતી હોય તેવી સ્થિતિ છે તે અમદાવાદ શહેરની અંદર જોવા મળી રહી છે। હાલ ભૂવાઓ જે કામગીરીને કારણે જે ભૂવાઓ પડ્યા છે તેને કારણે બોડકદેવ જે સરકારી વસાહત છે તેના લોકોને પોતાના ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। કેમેરામેન આશિષ ડોડિયા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।